પેલા એક બાજુ મૂકી અને છોકરાને બોલાવ્યું કે ભાઈ આને બોલાવો. ઊભો થઈ પણ બાપ માવતરી માવતર હો ભાઈ. બાપ જેવું ન થાય કોઈ જગતની મારી પણ આપણે તો ઘડી દો ઘડી હોય. એક પલ રોકાય, એક દી રોકાય, અડધી કલાક રોકાય, પણ ઓલાના જગો જગીનો ભાઈ હોગો હોય એના માવતર જગો પતિ એને ન મળે એને ક્યાંથી ભાવ કાઢવો, એને ભાવ ક્યાંથી કાઢવો બાપ. એ મિત્રો એક દિવસનો સમય એવો બને કે જી એક ગામની અંદર બે ભાઈ ધીરે 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 મોટા થાય પણ કોનો આશરો કોનો ઓળો પ્રદુખણી રાજા વિકમ કોને બાપ મારા બાપ રખો રખાની બીવી બને એનો આશરો એનો ઓળો મિત્રો એનો આશરો ને એનો ઓળો દિયાનો સાગર કહેવાય. અમરેલીની જગ્યાની માલપા દિયાનો સાગર કહેવાય, દિયાનો ભંડાર કહેવાય, મારો તેજનો ગોળો કહેવાય. બાપ મારા બાપ રખો એ કદાચ ના જગ્યાની માલપા કોઈ નબળી નાયત આવે અને મારા બાપ રખા હેમી સુરતા લગાડે અને જોઈને નબળો નિહાપો નાખવા દઉં તો મને અમરેલીના રખાને રખાની દીવને તાજબ પડે. એમ શરીરની જગ્યામાં મારા બાપ રખાને કોઈ નબળો નિહાપો નાખે જો જરીના રખો હામું આવી હાથમાં ઘેરીઓ આટકારી પાઘડી લઈ અને મારી નાચનો રખોલિયો બને ને તો મારા બાપ રખાને તાજબ પડશે. એક દિવસનો સમય એવો બને બે ભાઈ ધીરે 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 મોટા થાય પછી બાપ કાંઈ મળે નહીં ને તેજી મા બાપ એક હુંડલો મિત્રો આજે હુંડલાની વાત આવી કે હુંડલામાં ઉસાળા હુંડલો હતો ભાઈ પોતાનો ભાઈ એક માહે હાલ્યો આવે અને એક ભાઈ આગળ હાલ્યો જાય ગાયુના ગોંદરે જઈ જે ગાયનો સાણ હતું જે વાસીદું હતું બહાર ગાયનું સાણ ભેગું કરે હુંડલામાં ગાયનું સાણ ભેગું કરી અને એવો સમય આવે એટલે જે કાંઈ ખેડૂતોને આપે કે બાપ આવ્યો અમને જે કાંઈ અમને પૈસા આપવા હોય અમને આપો પણ જે પૈસા આપે ને બાપ એ પૈસામાંથી એની દેવીને એક પૈનો ગોગળ મિત્રો ખરેખર બાપ દેવીને ગરીબાઈ વાલી છે. એક પૈનો ગોગળિયામાંથી હોમે ને દેવીથી રહેવાય. તમારી વસ્તીએ મને કેવી મહેનત કરી મારી હામો કેવો ભાવ કેવો વિશ્વાસ અને મને એક પૈનો મને ગોગળ આપન મને અમીનો ઓડકાર આવે બાપ એ ભાવથી મારા બાપ રખાને એક પૈનો ગોગળ આપો અને અમીનો ઓડકાર. ધીરે 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 પોતાનો ભાઈ એક બીમાર પડ્યો પોતાનો ભાઈ બીમાર પડ્યો પાસે એક રૂપિયો નહીં બાપ દવાખાનાની માલ પાસે હોય મારો ભાંગલનો કોઈ જગત બાપ તેદી ભાઈ બીમાર પડે
અને પોતાનો નાનો ભાઈ વાહે વાહે હાલ્યો થાય. સવારે વહેલા ઉઠે, આવો 5 વાગ્યાનો સમય થાય, બે ભાઈ ગાયુના ગોંદરે જઈ અને ઉભા રહે. જેવું ધણ આવે એટલે જે સાણ ભેગું કરી, પણ ભાઈ બીમાર ને બા સાણ જાજુ ભેગું થઈ ગયું અને હુંડલાની માલપા સાણ જાજુ થઈ ગયું. બાપ કોઈ સડાવે એવું નહીં. પોતાનો ભાઈ બીમાર હતો, હુંડલો કોઈ સડાવે એવું નહીં. અને બાપ કેદી આંખની માલપાથી આહુડા પડી ગયા ભાઈ કે જગતની માલપા જો મારા માવતર હોત, અમારા માવતર હોત તો કઈ મારે આવા હરિશ્ચંદ્ર ગોણે વેઢા પડત. અમારી માથે હરિશ્ચંદ્ર ગોણે આવી વેઢા ન પડત. બાપ એમ જે પોતાનો નાનો ભાઈ હતો એને સામું જોઈ આંખની માલપાથી ધાડ 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 આહુડા પડી. ક્યારે વાદે ભાઈ શુક્રવાન રોજ આ જગ્યાની માલિપા કોક એવો મારા બાપ રખો સાંભળી જાય ભાઈ તો એનાથી રહેવાય છે. વાદે રોમા મને બાપ રખો સાંભળી જાય તો મારા બાપ રખાથી રહેવાય છે નહીં કે મારી જગ્યાની માલિપા મારી નબળી નાય આવા હોશિયાર આહુડા પાડે છે. ત્યારે ભાઈને દોડી પથ ભરી ગયો અને ભાઈના આહુડા લોસી 2-5 સુમિયો કરીને ભાઈનો ભાવ કેવો હોય મિત્રો? ભાઈનો કેવો ભાવ? ગાવીના ગોંદરે બે ભાઈ લડવા માંડ્યા. એવા સમયની માલપા પોતાના ભાઈને થોડુંક શરીરની માલપા બીમારી વધી અને થોડો થોડો જીવ ગયો. હો ભાઈ પોતાના ભાઈને જીવનાય જીવયાવે જીવનાય જીવયાવે અરે મારા બાપ ગામની માલપા દોડી ગામની માલપા દોડી હાથ કરે. ગામની માલપા હાથ સાંભળે નહીં. પોતાના કુટુંબ પાસે જઈ હાથ પાડે. કોઈ નબળ નો ધણી હોય, કોઈ મારો નબળ નો ભાગલો, આજ મારો રામ લૂંટાલો મારી નાઈ. બાપ કોઈ નબળ નો પેલી હોય, કોઈ અમારો ધણી હોય, આજ અમારી લાજ લૂંટાય છે. મારો ભાઈ મારો રામ વનવાસ આવ્યો સાહેબ. બાપ એવા સમયની માલપા એવા સમયની માલપા એકથી હાથ પાડ્યો. જગતમાં દેવી લૂઠી ભાઈ લૂઠ્યા ગુરુ જોઈ કલા બનારી રહી. જગતની માલપા ભાઈ લૂઠ્યા દેવી લૂઠી ગઈ. અમારે ક્યાં આવો, અમારું હકુર ઉઠી ગયું. પણ ઈ ગામની માલપા ભાઈ પોતાનો ભાઈ
પોતાનો ભાઈ હતો ને બા ઈ ગામની માલપા દે હાથ પાડવા જાય ધોળા ધોળ કોકને બોલાવા જાય કોઈ મળે નહીં યાદ અમારી રાખની રહ્યું ગરીબની ફરિયાદ કોની પાસે જઈ કરવી મારા બાપ પરવાઈ પોતાનો ભાઈ ધોળા ધોળા આવે ને એના ભાઈને એવું થયું કે મારા ભાઈને કાંઈક નાના ને થઈ જાય બાપ સમજ્યા જેવો દાખલો બધી શક્તિ ભેગી કરીને તેનો મોટો ભાઈ ઉભો થયો એનો મોટો ભાઈ ઉભો થયો અને બાપ પોતાના નાના ભાઈને એટલું કીધું કે ભાઈ મિત્રો ભાઈ રવા દે મને કાંઈ નથી રવા દે બાપ પણ આપણે કેનો આશરો કેનો વડો પરંતુ રાજા વિકમ ગણે મધુગરો જ્યારે હાથ દુકાળ વીતવા જાય ને દુઃખની માલવા ભાગ લેવા પણ દુઃખની રાજા વિકમનો આશરો લીધો એની પાસે હજવા મંતરની કોથળી હતી આપણા જગ્યાની માલિપા અમરેલીની જગ્યાની માલિપા સહી મારા બાપ રખાનો આશરો લીધો મિત્રો તમે મધુગરાની વાત સાંભળી છે કે આશરો કોનો લેવાય ઓળો કોનો લેવાય કે આપણા દુઃખની માલવા ભાગ લે એનો આશરો લેવાય બાપ અમરેલીની જગ્યામાં મારા બાપ રખાનો આશરો લેવાય તો પોતાના ભાઈને વાત કરે કે ભાઈ આ જગ્યાની માલપા આપણા આશરો વળો મારા બાપ રખાનો લીધો પણ આજ હાજી ગાડીએ હવે બેહે ભાંગલ ગાડીએ કોઈ નો બેહે આજ આપણી ભાંગલ ગાડીએ મારા બાપ રખો આવ્યો નહીં હો ભાઈ મારા બાપ રખો આવ્યો નહીં અને મારા બાપ રખો તો જાગી ગયો હો ભાઈ કે મારી નાઈટ મારા બાપ રખો જાગી ગયો ક્યાં સમયની માલપા મને કોણ હાથ કરે હાથમાં ગેડીઓ આડિયારી પાઘડે લઈ બે ભાઈ પાસે જઈ ઉભો રહ્યો કે બાપ હું દુઃખ છે પોતાનો ભાઈ કનુભાઈ હુંડલો હતો હુંડલાની માલપા સાણ ભરી અને બેઠેલો બાપ અમારે બીજું કાંઈ જોતું નથી પણ અમે અમારી દેવીની જગતે જઈને અમને હાથમાં આજે આમાં સાણનો કંડિયો છે અમને સડાવી દો એટલે અમારી દેવીની શક્તિ અમે વ્યાજ આવીને અમારી દેવીની શક્તિ અમારો જીવ જાય તો ગતે જાહે બાપ પણ તેથી મારા બાપ રખે મિત્રો એક શબ્દ સમજા જેવો છે મારા બાપ રખે જઈ અને સાણનો હુમલો હતો એ માથે મેલી દીધો બાપ ત્યારે કોઈ જગત ભૂમિકાની દેવી કરાર કર્યા હશે બોલી પાડી છે મારી માં શાર ભજ્યું મારા બાપ રખો અને એવી ગણસભા તર ગણ ભેદું મારી નાય એ જગ્યાની માલિપા કોકતી મારી ધરતી માને હવન દીધો છે ત્યારે વાત કરે કે મારા બાપ રખા ભણકાર વાગ્યો કેવો ભણકાર વાગ્યો કે હે મારા બાપ રખા રખાની દેવી તારે આવી નબળી નાચ માથે હુમલો મેલવાનો વદાડ નથી તારે એની માથેથી હુમલો ઉતારવાનો વદાડ છે બાપ એમ આ જગ્યાની માલમાં મારા બાપ રખાએ હુમલો ઉતાર્યો હોય છે કે આ નાચ માથે તારાથી હુમલો મેલાય ને કારણ કે એની માથે વેળાતો જો તેથી મારા બાપ રખો હું કે જાઓ
જુગ જાય જુગનો પાયો જાય અમરેલીની જગ્યામાં કોઈ દી મારી નાયતને દુખી થવા દઉં ના જગ્યાની માલિકા મારી નાયત રે તો મારી નાયતનો રખોલિયો મટવું ને તો મને રખા